વેલકમ ફ્રેન્ડ, સમત્વ એકેડમી ઓફ સાયન્સમાં આપનું સ્વાગત છે. ગઈકાલે આપ સૌને જાણ થઈ ગઈ મુજબ એનટીએ એવું જાહેર કર્યું છે કે નીટની એક્ઝામ છે એ ફરીવાર લેવામાં આવશે. મોટાભાગના વિદ્યાર્થીઓ આ ન્યૂઝ સાંભળીને થોડાક શોક થઈ ગયા છે, કારણ કે બંને પ્રકારના વિદ્યાર્થીઓ હશે કે જેનો સારો સ્કોર બનતો હશે, માર્ક બહુ સારા હશે, એને અંદરથી બીક લાગતી હોય, અને બીજા હશે કે ઓછા માર્ક હોય, એવરેજ માર્ક હોય, એને પણ બીક લાગતી હોય. મોટાભાગના વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન એ હશે કે ફરીવાર નીટ આપશું તો આપણો સ્કોર વધશે કે ઘટશે, પેપર કેવા પ્રકારનું નીકળશે. મિત્રો, આ માહોલ થોડોક એવો છે, હજી થોડોક સમય આ બધું ચાલશે, પણ એક વસ્તુ આપણી સામે ફાઇનલ છે અને જેને ધ્યાનમાં રાખીને આપણે વહેલામાં વહેલી તકે એના માટેની તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. નીટ ફરીવાર લેવાવાની એ વાત કન્ફર્મ છે. બધા વિદ્યાર્થીઓએ બાકી બધા પ્રશ્નો છે એને એક સાઈડ રાખી અને હવે પછી આપણે કઈ રીતે પ્રિપેર થવું નીટ માટે, એના માટેનું પ્લાનિંગ કરવું જોઈએ. અહીંયા હું તમને સ્કૂલ તમને એમાં કઈ રીતે હેલ્પ કરશે એ તમને હું આખો આઈડિયા આપું છું, જેથી બધા વિદ્યાર્થીઓને જે સતત મનમાં ક્વેશ્ચન છે એના આન્સર મળી જશે. જુઓ, પહેલી વસ્તુ છે, તમારા મનમાં પ્રશ્ન હશે કે હવે ફરીવાર નીટ એક્ઝામ લેવાશે તો ક્યારે લેવામાં આવે. બધા એક્સપર્ટનું આપણે માનીએ તો એ મુજબ આઈડિયા તમે થોડોક લગાવો તો એકાદ મહિનાનો ગેપ તો એનટીએ બધા વિદ્યાર્થીઓને આપશે. ઇવન વિદ્યાર્થીઓ માટે નહીં, પણ એનટીએને પોતાને પણ પ્રિપેર કરવું, નવો પેપર સેટ કરવો, એને પ્રિન્ટ કરાવો, એને ડિસ્ટ્રીબ્યુટ કરવો, આ બધી બાબતો જો તમે ટોટલ કરો તો લગભગ 25 દિવસ કે 1 મહિના જેવો ટાઈમ થઈ જાય. આજની તારીખથી આપણે જોવા જઈએ તો 1 મહિના પછી ટેન્ટેટિવ વાત કરો તો 15-20 જૂન, એટલે કે મિડ જૂન કે જૂનનું લાસ્ટ વીક, ત્યાં કાંઈક નીટની એક્ઝામ કન્ડક્ટ થાય એવું મોસ્ટ પ્રોબેબલ ચાન્સ છે. આપણે એને ધ્યાનમાં રાખીને પછી કોઈ ડેટમાં ફર્ધર ચેન્જ આવે, સડનલી એવું પણ નહીં થાય કે નીટ એક્ઝામ બહુ વહેલા લઈ લે કે એમ કહી દે કે 10 દિવસ પછી નીટ એક્ઝામ, એવું પણ પોસિબલ નથી. તો પણ વિદ્યાર્થીઓમાં એક પેનિક ક્રિએટ થશે. એટલે તમને પ્રિપેરેશન માટે, મેન્ટલી પ્રિપેર થવા માટે પણ ટાઈમ જો આપણે જોવા જઈએ તો 1 મંથ છે એ આઈડિયલ સિચ્યુએશન છે. એ મુજબ આપણે જોવા જઈએ તો જૂન મહિનાના સન્ડેની વાત કરો તો 21 જૂને સન્ડે આવે છે, તો ટેન્ટેટિવલી એવી કાંઈક એની નજીકની અથવા એની આસપાસની અથવા તો 1 વીક પ્લસ માઇનસ થઈ શકે. આવી કાંઈક નીટની ડેટ આવવાની એક્સપેક્ટેશન છે, અથવા તો મે બી એવા પણ ચાન્સ છે કે જુલાઈના ફર્સ્ટ વીકમાં જે સન્ડે આવતો હોય એમાં એરેન્જ કરે. આ બાબતે પ્રિપેર રહેવું. એટલે જરાય ટેન્શન રહ્યા વગર બધા વિદ્યાર્થીઓ પાસે 1 મહિનો 25 દિવસ ટેન્ટેટિવલી આટલો ટાઈમ તો મિનિમમ છે. વધુ આવે તો કંઈ કહી ન શકાય, એ ડેટ એનાઉન્સ થાય પછી આપણને પરફેક્ટલી આઈડિયા આવી જશે. આ બાબતે પહેલાં બધા વિદ્યાર્થીઓ ક્લિયર થઈ જાય કે એકાદ મહિનાનો ટાઈમ છે અને એમાં આપણે આપણી તૈયારી કરવાની છે. ત્યાર પછીની હું વાત કરું તો એક્ઝામ માટે હવે પ્રિપેર કઈ રીતે થવું, કારણ કે મિત્રો 2 વર્ષ તમે સતત મહેનત કરી છે કે જેની એક્ઝામ તમે ઓલરેડી આપી ચૂક્યા છો, અને હવે મોટાભાગનાની પ્રશ્ન થાય કે હવે એની મહેનત ફરીવાર કઈ રીતે કરવી, એનું આખું પ્લાનિંગ તૈયાર કેવી રીતે કરવું. કારણ કે ઓલરેડી તમે પરફોર્મન્સ સારું કર્યું હશે, સ્કોરે સારો થયો હશે, તમારી ભૂલોય તમે જોઈ હશે, હે ને. હવે એ ભૂલ રિપીટ ન થાય એનું કેવી રીતે ધ્યાન રાખવું, આવા કેટલા બધા પ્રશ્નો વિદ્યાર્થીના મગજને ચાલતા હશે. એના સોલ્યુશન રૂપે પ્રિપેર કઈ રીતે થવું. સૌથી સિમ્પલ સ્ટ્રેટેજી હું તમને કહું. અત્યારે વિદ્યાર્થીઓ, એક વસ્તુ મેં તમને અગાઉ પણ કીધી કે નીટ લેવાની ફાઇનલ છે. ઘરે તમે છો, હજી તમે થોડાક વેકેશનના માહોલમાં છો, તો તમારી સાઈડેથી તમારે કઈ રીતે ક્લિયર કરવું જોઈએ. તો કે ફર્સ્ટ થિંગ છે કે તમે જે નીટ 2026ના પેપરમાં મિસ્ટેક કરી, સિલી મિસ્ટેક કરી કે એવા ક્વેશ્ચન હશે કે જે તમારાથી અટેન્ડ ન થયા, ટાઈમ મેનેજમેન્ટમાં કંઈક ખામી આવી, તમારી જે ભૂલ છે એને તમારે સૌથી પહેલાં ક્લિયર કરવી પડે. સૌથી પહેલું દરેક વિદ્યાર્થીઓ એ જ કામ કરવાનું છે કે જે લાસ્ટ નીટનો ફાઇનલ પેપર આપ્યો એમાં આપણી
ક્યાં ક્યાં માર્ક આપણા કટ થયા છે અને શું કામ કટ થયા છે. એ ટૉપિક આવડતો નહોતો કે ઓન સ્પોટ આપણને સ્ટ્રાઇક ન થઈ, રીડિંગમાં ભૂલ થઈ, સિલી મિસ્ટેક થઈ, ટાઈમ ન રહ્યો. સો આ બધું તમારે ક્લેરિફાય કરવાનું છે. આ બધા વિદ્યાર્થીઓને હું ફર્સ્ટ હોમવર્ક આપું છું. ત્યાર પછી હું વાત કરું તો રિવિઝન. સો રિવિઝનને ડિઝાઇન કેમ કરવું? સો રિવિઝનમાં આપણી પાસે છે એનસીઆરટી ટેક્સ્ટ બુક, હે ને, ફોર ફિઝિક્સ, કેમેસ્ટ્રી, બાયોલોજી. સો દરેકના એનસીઆરટી ટેક્સ્ટ બુક છે, એની થિયરી છે કે ઇક્વેશન, ફિઝિક્સ હોય તો ઇક્વેશન હોય, સમ હોય, આ બધી વસ્તુ જે તમે 2 વર્ષ દરમિયાન તમે ક્લાસ નોટ્સ બનાવી હોય, સો એમાંથી ક્વિક એકવાર પાસ થવાનું છે, હે ને. શેડ્યુલ તમને તમારા જે સબ્જેક્ટમાં ગ્રીપ હોય, જે સબ્જેક્ટમાં વધારે મહેનતની જરૂર હોય, એ તમે તમારા પ્રમાણે સ્યુટેબલ કરી શકો છો. બાયોલોજી છે, સૌથી પહેલાં થ્રુ આઉટ થરલી એનસીઆરટી જે આપણા ટોટલ બધા ચેપ્ટર છે એ એકવાર ક્વિક રિવાઇઝ થવા એ બહુ જરૂરી છે. આ પહેલું કામ. બીજી વસ્તુ કે હજી લગભગ 1 વીક જેવો સમય છે, 1 વીકનો ટાઈમ છે. એ લગભગ હજી આ બધી માથાકૂટો છે એ સતત ચાલુ રહેશે. હજી ગવર્મેન્ટ સામે કેટલાક વિદ્યાર્થીઓ ઓપોઝ કરે છે, તમે મીડિયામાં ન્યૂઝમાં જોતા હશો કે ફરીવાર અમે સ્કોર એટલો જ થશે, ન થાય. આ બધા ટેન્શન છે કે ફરીવાર અમે શું કામ દઈએ એક્ઝામ, કે ફર્સ્ટ ટાઈમમાં જ અમારો સ્કોર સારો છે. આવા બધા પ્રશ્નોને આ બધું હાલ છે 1 વીક જેવું. ત્યાં સુધીમાં નીટની ફાઇનલ ડેટ થઈ જશે. સો આ સમય દરમિયાન તમારો વ્યૂ એક જ હોવો જોઈએ કે આ સમયગાળા દરમિયાન જ્યાં સુધી જે ફાઇનલ રિઝલ્ટ ડેટને ડિક્લેર ન થાય ત્યાં સુધીમાં તમે 3 સબ્જેક્ટને ટેક્સ્ચ્યુઅલ એકવાર પાસ થઈ જાઓ. પ્લસ તમે જે અગાઉના પેપર, તમારા લાસ્ટ મોક રાઉન્ડ હોય, ફાઇનલ નીટનો પેપર છે, એમાં જે કાંઈ મિસ્ટેક કરી હોય એને તમે ક્લિયર કરી નાખો કે આપણાથી શું કામ ભૂલ થઈ, ક્યાં આપણે અટક્યા હતા, ટાઈમ મેનેજમેન્ટમાં કઈ રીતે ખામી થઈ. આ તમારે કરવાનું છે. ઓકે, સ્કૂલે આવવાનું કે નહીં આવવાનું એ કઈ રીતે ડિસાઇડ થશે? સો એના 2 પોઈન્ટ છે મિત્રો. એક, જો તમારે સ્કૂલે આવવું હોય તો સ્કૂલમાં ઓફિશિયલ રાઉન્ડ છે એ આપણે જૂન 1st વીકથી સ્ટાર્ટ કરીએ છીએ. એટલે જૂનનું 1st વીક લગભગ ટેન્ટેટિવલી આમ તો 1st કે 3rd જૂનથી જ સ્ટાર્ટ થઈ જશે રાઉન્ડ. અને 10 રાઉન્ડ ટોટલ. સો 10 હોલ સિલેબસના પેપર તમારે આપવાના છે. 10 પેપર કન્ટિન્યુ. શરૂઆતમાં કદાચ એવું બનશે કે પેપર વચ્ચે તમને 2 દિવસની રજા મળે, અલ્ટરનેટ પેપર આવતા હોય, અને લાસ્ટના 3 પેપર છે એ તમારે કન્ટિન્યુઅસ દેવાના. જો ફાઇનલ ડેટ આવી જાય તો એ બહુ તમને શોર્ટ આખું ટાઈમ ટેબલનું લિસ્ટ તમારા ગ્રુપમાં મળી જશે, હે ને. એટલે તમને આઈડિયા આવી જાય કે કઈ રીતે રાઉન્ડમાં પ્રિપેર કરવાનું છે. તો તમારે એક જ કામ કરવાનું છે કે સ્ટાર્ટ થાય, રિવિઝન તમારું કમ્પ્લીટ થાય એટલે તમારું ફોકસ છે આ રાઉન્ડ ઉપર જ હોવું જોઈએ કે આ રાઉન્ડમાં આપણો એવરેજ સ્કોર કેટલો મેન્ટેન થાય છે, ક્યાં સુધી આપણે પહોંચી શકીએ છીએ, ટાઈમ મેનેજમેન્ટ આપણે કઈ રીતે કરીએ છીએ. જો આ બધી નાની નાની બાબતો મિત્રો કેર કરશો, સો મે બી મોસ્ટ પ્રોબેબલી એવા ચાન્સ છે કે તમે લાસ્ટ ફાઇનલ નીટમાં જે કાંઈ ભૂલો કરી એ ભૂલને જો તમે ઓવરકમ કરી જાઓ તો તમે જે લાસ્ટ નીટમાં તમારો જે સ્કોર બનતો હશે એને ઘણો બધો સુધારવાનો ચાન્સ તમને એક મળે છે. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હશે કે જેણે નાની મોટી સિલી મિસ્ટેક કરી હશે. સો આ સિલી મિસ્ટેક હવે જો એ કેર કરીને હાલે, સો મે બી ચાન્સ છે કે રીનીટમાં ફરીવાર પેપર લેવાય એમાં એ ભૂલો ન કરે ને કદાચ એનો સ્કોર છે એ ઘણો બધો સારો બની જાય, હે ને. એટલે આ મિત્રો જે ટેન્શન છે એને તમે એક પેનિક મોડમાં થઈને લેવાને બદલે તમે હંમેશા એને પોઝિટિવલી લેવાનો પ્રયત્ન કરો. તમે એવું વિચારો કે આપણને એક સેકન્ડ ટાઈમ ચાન્સ મળ્યો છે, એક મોકો મળ્યો છે, હે ને, કે જેમાં આપણે આપણી ભૂલો સુધારવાનું આપણને એક ચાન્સ છે. સો જેટલી તમે ભૂલો તમારી કરેક્ટ કરશો એટલું મેક્સિમમ ચાન્સ છે કે તમારા માર્કમાં પણ એટલું કરેક્શન જોવા મળે, હે ને. કદાચ ઈ નીટથી તમને કંઈક કોલેજ મળતી હશે એના કરતાં 1 કે 2 આગળની કોલેજમાં પણ તમને જવાનો ચાન્સ મળે. સો એની પ્રિપેરેશન છે એ મિત્રો તમારે એક પોઝિટિવ માઇન્ડ લઈને કરવી પડશે,
હે ને. સતત જો તમે એને પેનિક કે સ્ટ્રેસમાં તમે પ્રિપેરેશન કરશો સો મે બી એવા પણ ચાન્સ છે કે તમારો જે સ્કોર બન્યો છે એના કરતાં ડાઉન સ્કોર બને, હે ને. એટલે પોઝિટિવ માઇન્ડસેટ સાથે ધીરજ રાખીને, કારણ કે તમે એક નથી કે તમારી ફરીવાર નીટ લેવાની છે. બધા સ્ટુડન્ટ, હે ને, 22 લાખ સ્ટુડન્ટ છે કે જે ફરીવાર નીટ આપવા જઈ રહ્યા છે. સો મિત્રો, આપણે એવું વિચારવું જોઈએ કે બધા સ્ટુડન્ટ કદાચ એટલા પોઝિટિવ ન પણ થઈ શકે. સો તમારી કોમ્પિટિશન છે એ થોડીક ઘટવાનો પણ ચાન્સ છે કે જે સ્ટુડન્ટ પોઝિટિવલી લઈ અને સેકન્ડ ટાઈમ નીટ આપશે એ લોકોના સ્કોર વધશે. અને ઘણા બધા એવા પણ હશે કે જેને પોઝિટિવ નહીં લઈ શકતા હોય અથવા ફરીવાર પ્રિપેર કરવા માટે પોતે મેન્ટલી પ્રિપેર ન થયા હોય. સો એવા બધા સ્ટુડન્ટ ઓટોમેટિક તમારી કોમ્પિટિશન રેસમાંથી નીકળી જશે. સો તમારી પાસે બેટર ચાન્સ છે કે તમે સારો સ્કોર કરી શકો. ઓકે, સો વિદ્યાર્થીઓને હવે સ્કૂલે આવવાનું ક્યારે? સો એ માટેની હું તમને સ્ટ્રેટેજી કહું તો 1 જૂન અમે તમને સ્કૂલે બોલાવવાના છીએ. લોકલ સ્ટુડન્ટ છે એ લોકો તો એઝ યુઝ્યુઅલ તમારા વ્હીકલથી સ્કૂલે આવતા હોય તો એવી રીતે, અને જો ટ્રાન્સપોર્ટમાં આવવાનું હોય તો તમારી એ એક્સ્ટ્રા ફેસિલિટી સ્વરૂપે હશે. બીજું, જે લોકો એવા છે કે જે હોસ્ટેલમાં રહેતા હતા એના માટે અમે 1 મંથ માટે હોસ્ટેલનું એરેન્જમેન્ટ કરીએ છીએ. ટૂંકમાં નવી ટેમ્પરરી બેઝ ઉપર કે તમને રહેવા માટેની એક વ્યવસ્થા અમે પૂરી પાડે છે. તો જે હોસ્ટેલના સ્ટુડન્ટ છે અને લોકલ સ્ટુડન્ટ છે જે ટ્રાન્સપોર્ટ યુઝ કરતા હોય, સો એ લોકોએ 1 મહિના માટેનું જે કંઈ ચાર્જ થતો હશે, જે મિનિમમ ચાર્જ હશે, જે હોસ્ટેલ અને ટ્રાન્સપોર્ટ પૂરતો છે, સો એ ચાર્જ તમારે આપવાનો રહેશે. અને 1 જૂનથી મિત્રો તમારે સ્કૂલે હાજર થઈ જવાનું છે. ડેટ આવી જાય તો બહુ બેટર છે, અને કદાચ એમાં ડિલે થાય પણ ત્યાં સુધીમાં તો લગભગ ચાન્સ એવા છે કે ડેટ એનાઉન્સ થઈ જ જશે, હે ને. સો ત્યારથી 1 જૂનથી લઈને જ્યાં સુધી એક્ઝામ ન આવે ત્યાં સુધીનું આખું શેડ્યુલ તમે જે લાસ્ટ મોક રાઉન્ડ આપ્યા છે એ પ્રમાણે સ્કૂલમાં જ ચાલશે. એટલે કે હોલ ડે તમારું રીડિંગ હશે, ડાઉટ હોય એ ક્લિયર કરાવવાના, બાકી અહીંયા સ્કૂલમાં રીડિંગ કરવાનું, અને લાસ્ટમાં 2 to 5 આફ્ટરનૂન ટાઈમમાં તમારી ટેસ્ટ એરેન્જ થશે. જે મોસ્ટ પ્રોબેબલી એવા ચાન્સ છે કે અલ્ટરનેટ ડે રાખશું, જેથી બીજે દિવસે તમને એવો ટાઈમ મળે કે તમે કમ્પ્લીટ ડાઉટ સોલ્વ કરાવી શકો. બરાબર. સો કોઈ પણ વિદ્યાર્થીઓએ પેનિક થયા વગર જૂનમાં, એટલે કે 1 જૂને સ્કૂલે હાજર થઈ જવાનું છે અને કામે લાગી જવાનું છે. સો આપણે બધા જેટલા મિત્રો નીટ હવે આપવાના છે સમત્વ સ્કૂલમાંથી, એ બધા વિદ્યાર્થીઓ એક પોઝિટિવ માઇન્ડસેટ સાથે, હે ને, કે જે ભૂતકાળ જે આપણો ગયો, નીટ ગઈ છે એને મગજમાંથી કાઢી નાખો, હે ને, એનામાંથી પાસ થઈને આપણી જે મિસ્ટેક છે એ કાઢી લ્યો અને ફરીથી નીટ આપવાની છે. અને એટલા જ મિત્રો જોશ સાથે આપણે, હે ને, એક્ઝામમાં એપિયર થવાનું છે. અને મોસ્ટ પ્રોબેબલી અમે એવી આશા કરીએ કે જે લોકોએ જે સ્કોર કર્યો છે, પોતાની જે મિસ્ટેક છે એને મેક્સિમમ ઓવરકમ કરે અને જે તમારો સ્કોર બને છે એના કરતાં વધુ બેટર સ્કોર સુધી તમે પહોંચી શકો, વધુ સારી કોલેજમાં એડમિશન લઈ શકો. સો આ એક જ ટાર્ગેટ રાખી અને તમારે સ્કૂલે જૂનમાં આવી જવાનું છે અને નીટ એક્ઝામ માટે પ્રિપેર થવાનું છે. ઓકે, થેન્ક યુ.